નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી યોજના વિશે, જેનું નામ છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, એટલે કે વિધવા સહાય યોજના। મિત્રો, વર્ષ 2026માં આ યોજનાનો લાભ કેવી રીતે લેવો, કોને કોને આ લાભ મળી શકે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ફોર્મ ક્યાં ભરવાનું રહેશે। મિત્રો, આ તમામ માહિતી આજે હું તમને આ એક જ વિડીયોમાં સરળ ભાષામાં આપીશ। વિડીયો ખૂબ જ ઉપયોગી છે, એટલે છેલ્લે સુધી જરૂર જોજો। અને જો ચેનલ પર નવા હો તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો। મિત્રો, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એવી વિધવા બહેનોને આર્થિક રીતે મદદ કરવાનો છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે અને સન્માનપૂર્વક પોતાનું જીવન જીવી શકે। હવે મિત્રો, આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી બહેનોને દર મહિને 1250ની આર્થિક સહાય આપવામાં આવે છે, અને આ સહાયની રકમ કોઈ વચેટિયા વગર સીધે જ લાભાર્થી મહિલાના પોસ્ટ ઓફિસ અથવા બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવે છે। હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ યોજનાનો લાભ કોને મળી શકે, એટલે કે આની યોગ્યતા શું છે। હવે મિત્રો, તેના 4 નિયમ છે। તો પહેલી વાત કરીએ તો અરજદાર મહિલા ગુજરાત રાજ્યની કાયમી રહેવાસી હોવી જોઈએ, અને અરજી કરનાર વિધવા મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। અને ત્રીજું, જો તમે ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે રૂરલમાં રહો છો તો તમારી વાર્ષિક આવક 1,20,000થી વધુ ન હોવી જોઈએ, અને જો તમે શહેરી વિસ્તાર એટલે કે અર્બનમાં રહો છો તો વાર્ષિક આવક 1,00,000થી 1,50,000થી વધુ ન હોવી જોઈએ, અને મહિલાએ પતિના અવસાન પછી ફરી વખત લગ્ન ન કરેલા હોવા જોઈએ। જો મિત્રો તમે આ યોજનાના ફોર્મ ભરવા માંગો છો તો નીચેના ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના રહેશે। તો ડોક્યુમેન્ટની વાત કરીએ તો અરજદાર મહિલાનું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ, પછી આવશે પતિના મરણનો દાખલો એટલે કે ડેથ સર્ટિફિકેટ, અને સક્ષમ અધિકારી એટલે કે તલાટી અથવા મામલતદાર દ્વારા આપવામાં આવેલો આવકનો દાખલો, અને મહિલા વિધવા હોવાનો પ્રમાણપત્રક અને સોગંદનામું, અને રહેઠાણના પુરાવામાં લાઇટ બિલ અથવા તો રેશન કાર્ડ, અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, અને જન્મનો દાખલો। હવે બેંક અથવા પાસબુકની નકલ, જેમાં તમને પૈસા મળવાના છે, પછી આવશે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર। મિત્રો, આ થયા ડોક્યુમેન્ટ। હવે વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી। આ યોજનામાં તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે અરજી કરી શકો છો। હવે ઓફલાઈન પદ્ધતિની અંદર સૌથી પહેલાં તમારે તમારા તાલુકા અથવા તો મામલતદાર કચેરીની અંદર અથવા જન સેવા કેન્દ્ર પરથી વિધવા સહાય યોજનાનું ફોર્મ મેળવવાનું રહેશે। ફોર્મ બરાબર ભરી બધા ડોક્યુમેન્ટ જોડીને મામલતદાર કચેરીમાં જમા કરવાનું રહેશે। મામલતદાર દ્વારા વેરીફાઈ થયા બાદ તમારી સહાય મંજૂર કરવામાં આવશે। અને ઓનલાઈન માહિતી માટે તમે ગુજરાત સરકારના ડિજિટલ પોર્ટલ જેમ કે ઈ સમાજ કલ્યાણ તે વેબસાઇટની મુલાકાત લઈને પણ આ અંગેની સત્તાવાર વિગતો ચેક કરીને ફોર્મ ભરી શકો છો। મિત્રો, ખાસ નોંધ, આ વર્ષ માટે જે બહેનો ઓલરેડી લાભ લઈ રહી છે તેમને સરકારના નિયમ મુજબ સમયસર પોતાનું KYC એટલે કે આધાર વેરિફિકેશન કરાવવું ખૂબ જ જરૂરી છે અને ફરજિયાત છે, જેથી પેન્શન અટકે નહીં। તો મિત્રો, આ હતી ગુજરાત વિધવા સહાય યોજના 2026ની સંપૂર્ણ માહિતી। જો તમારી આજુબાજુ કોઈ જરૂરિયાતમંદ બહેનો હોય તો તેમના સુધી આ વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને મિત્રો શેર જરૂર કરજો, જેથી તેમને પૂરી માહિતી મળી રહે। મિત્રો, આવી સરકારી યોજનાઓની સાચી માહિતી સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો। ફરી મળશું એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ગરવી ગુજરાત। ધન્યવાદ મિત્રો।